રાજકોટથી સમાચાર જેતપુરમાં કમલેશ વાઘેલા નામની યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા। વાલ્મીકી સમાજે હત્યાના વિરોધમાં મૌન રેલી યોજી જેતપુર સિટી પીઆઈને આવેદનપત્ર આપ્યું। 7 જુલાઈ 2026 યુવક કમલેશ વાઘેલાની હત્યા થઈ ગઈ। પોલીસે હત્યા કેસમાં 3 આરોપીઓની ધરપકડ પણ કરી છે। યુવકની હત્યા બાદ વાલ્મીકી સમાજના લોકોએ એકઠા થઈને મૌન રેલી યોજી જેતપુર સિટી પીઆઈને આવેદનપત્ર આપ્યું છે અને આ સમગ્ર મામલે કડક કાર્યવાહી થાય તેવી માંગ સમાજ દ્વારા કરવામાં આવી છે। 7 જુલાઈ 2026ના રોજ યુવકની હત્યા થઈ ગઈ, જેનું નામ કમલેશ વાઘેલા હોવાની જાણકારી મળી છે। 3 આરોપીઓની પોલીસે અત્યાર સુધી ધરપકડ કરી છે। યુવકની હત્યા બાદ વાલ્મીકી સમાજના લોકોએ એકઠા થઈને મૌન રેલી યોજી જેતપુર સિટી પીઆઈને આવેદનપત્ર આપ્યું છે અને આ સમગ્ર મામલે કડક કાર્યવાહી થાય તેવી માંગ સમાજ દ્વારા કરવામાં આવી છે। 7 જુલાઈ 2026ના રોજ યુવકની હત્યા થઈ ગઈ, જેનું નામ કમલેશ વાઘેલા હોવાની જાણકારી મળી છે। 3 આરોપીઓની પોલીસે અત્યાર સુધી ધરપકડ કરી છે।